હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે આવી ગયા છે સવારમાં વાડીએ। બહાર ગામથી આવ્યા, વાગી ગયા સવારના 10। આપણે અત્યારથી વ્લોગ ચાલુ કર્યો છે। આપણે સીધા ડાયરેક્ટ કપડાં બદલાવીને વાડીએ જ આવી ગયા હતા, કેમ કે આપણે કહ્યું છે કુરિયર આવી ગયું છે। એ હજી નહીં કહેવામાં આવે, સરપ્રાઈઝ છે। આના દિવસે શું મંગાવેલું છે, આપણે આઈટમની રેલી માટે લક્ષ્મીને નાખવાનું છે નહીં, તઈ હું પૂછી તઈ કોમેન્ટ કરવાની છે। જોવો તમે તો આપણે અત્યારમાં પપ્પા વસેરી નવરાવાનું કામ કરે છે, કેમ કે આપણે પાણી ચાલુ છે રચકામાં, એટલે અત્યારમાં ગરમ કુંડી થઈ ગઈ હોય, એટલે આજ પપ્પા કે 2-3 દિવસથી હમણાં બહાર વહી ગયા હતા, કીધું જમાઈ નથી। પપ્પા કે આજે જમાઈ નાખ। જો તમે એકદમ વાઇટ કરી દીધી। હમણાં થોડુંક લગાડ્યું છે બેને, આપણે અંદર ઠાણિયામાં જ્યાં આવે અહીંયા ભાઠા પડ્યા છે મોઢે ને પગે। હવે આપણે એને પાછી બાંધવાનું ચાલુ કરવી, કેમ કે આપણે એને 10 દિવસ ત્યાં મોકરી રાખતા હતા, પણ હવે દિવાલોમાં અંદર ઘહીને જ્યાં આવે અહીંયા ભાઠા પડે જારીઓમાં। જોવો તમે આપણે આવી ગયો છે બીજા નંબરનો તેજલનો વારો। આપણે લક્ષ્મીનું પૂછો તમે। હે બેટો લક્ષ્મી, જો ભાઠા પડ્યા છે જ્યાં આવે અહીંયા। હવે આવી તેજલનો વારો, આપણે એનું ધ્યાન રાખીને ઊભા હોય, નકર ઘડીક વારમાં તો આગળ ડાગા જ્યાં આવે અહીંયા મોઢા અડાણી પાસે ડાગા કરી નાખે છે પપ્પા તમારે છે તેજલને। જો પપ્પા આવી ગયા છે। આપણો લક્ષ્મીનો પહેલો નંબર છે, તેજલનો બીજો નંબર છે, એનું બી કમ્પ્લીટ થઈ ગયું છે નવરાવાનું। જો આપણે લક્ષ્મી તો સુકાઈ ગઈ છે મસ્ત મજાની, જો લીસી એકદમ લીસી થઈ ગઈ છે। આ છે આપણી તેજુ। હવે વારો છે આપણો રામ ને લખનનો। હાલો આપણે રામલાનો વારો આવી ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે નાય તોય। હો તમે હવે વારો આવ્યો છે લખનનો। અગાઉ હતાવા મળ્યો મિત્રો, એ નાવાનો થોડોક શોર છે, એને ખબર પડી જાય ને કે આ ત્રણને નવરાવી નાખ્યા, એટલે એ જો અગાઉ મહિનો આંબલી આડો આવવા પપ્પા જાય એને છોડવા માટે ને અગાઉ આંબલીની વાયણ રહી। આગળ કોઈ વાયદા હાલ છે નહીં, એને જાતા જ હાલ આવે। જો ખબર પડી જ જાય અગાઉ। હવે આપણો વારો છે, હવે આ 3નો નિપટાવાઈ ગયા છે, હવે આપણો વારો આવી ગયો છે। હે બેટો લક્ષ્મી, હે બેટા ચાલ હાલે મસાલો ખા, મસાલો લે બેટો, મસાલો ખા, લે લે ગાંડી મસાલો લે। એ મિત્રો તો હું જોઈ જો આટલા ટસકા કરી નાખ્યા બેને, આપણે અંદર બધું કઈ નાકે થોડુંક કરી નાખ્યું, સોલી નાખ્યું હે। જો તમે હાલે ઉસું જો હાલ, જો અહીંયા તમે જો નાખોરું સોલી નાખ્યું છે। આ બાજુ બહુ વાંધો નથી કે ટસકા છે, અહીંયા ટસકા પાડી નાખ્યા છે, અહીંયા પડ્યા છે, પાછળના પગે પડ્યા છે। આ બેનને આ ક્યાંય મોકરા મુકાય એવા નથી, આ રૂમમાં મોકરા મૂકીને તોય આ ટસકા પાડે છે। જો મિત્રો લખનનો બી વારો આવી ગયો છે, આપણે બધા નવરાવી ગયા છે કમ્પ્લીટ। આપણે લક્ષ્મીની ચમક જુઓ તમે, ચમક આવી ગઈ છે પૂરેપૂરી, મસ્ત ચમકો મળે। સફેદ આ બે પણ આગળ ખુલશે ને, જો રામલો આપણો ખુલી ગયો હોય, આખો સુકાઈ ગયો હોય, એટલે એમાં કંઈ ઘટે નહીં એવી ચમક મારે। સફેદ કલરના હોય ને એટલે આને વધારે નવરાવવા પડે, સાફ રાખવા પડે। આપણે લાલની થોડીક ચમક આવી ગઈ, જુઓ તમે મસ્ત બાંધા હોય તે રૂડા લાગે બાપા। ખાવું ભાવે, ખાવું ખાલી આને હાથીને બાંધ્યા હોય ને તોય ખાવું ભાવે। આપણા ખાલી બાંધ્યા નહીં, રૂડું નહીં, પણ 2 રોટલી વધારે ખાવું ભાવે। જો આવા બધા ભલે આપણે એવું નથી કહેતા કે હર કોઈ રાખે, પણ રાખવા ઓછા પણ રાખવા સારા। આપણે જો આટલા 2 ને 2 4 ને 5 વસ્તુ છે, પણ બધી સ્ટાન્ડર્ડ માલ છે આપણી પાસે, હાઈ ક્વોલિટીનો, એ કંઈ નબળી ક્વોલિટી નથી આપણી પાસે। હે બેટો લક્ષ્મી, આપણે કાકાએ અવાજ માર્યો છે, આપણે જઈશું કાકા અહીંયા માંડવી લેવા, અને ધોરીઓ કરવા હાટું માંડવી ઉપાડી છે। એને તો કાંઈ આપણે કંઈ ઢોર કે એવું કંઈ રાખતા નથી કાકાની, આપણે કે લઈ જાઓ, આપણે આખડી નાખી દેવું વાસડાઓને ઘોડીઓ।
આ છે આપણી કાકી નીંદવાનું કામ કરે છે. આપણે કાકા કંઈક અંદર ઘરમાં મતતા છે. જો તમે એટલી માંડી ઉપાડવાનું ચાલુ છે અત્યારે. હવે આ 4 ને 5 વયર ઉપાડવાનું રહેશે, બાકી બધી ઉપાડ નાખી છે. આપણે આવી ગયા છે તરફાલ લઈને ભરવા. હાલો કાકી ભરી દો હાલો. જો આ છે આપણી કાકી, દાંત જ કાઢ્યા કરે. એનું કામ જ મિત્રો એ આખો દી બધું દાંત જ કાઢવાનું. આપણે એ ફૂલે ફૂલ મોજમાં જોઈને એ દાંત જ કાઢતી હોય. જો ચાલુ કરી દીધું છે બધાએ. જો મિત્રો આપણે તમને સવારમાં બતાવ્યું હતું કુરિયર. આપણે આવી ગયો છે લક્ષ્મીનો મોયડો. જો તમે 1 નંબર ક્વોલિટી છે. થોડુંક આપણે ફિટિંગ આખે કરવું પડે, કારણ કે એક્ઝેસ આપણે માપ ન આપે. આપણે એને એક્ઝેસ માપ આપ્યું હતું તો થોડુંક હોલ ને એવું આપણે પાડવું પડે આપણી રીતના. તમે ખાલી ડિઝાઇન જુઓ મિત્રો. આપણે આ સ્પેશિયલ આઈટમને દીએ ચડાવવા માટે લઈએ. આપણે રેલીમાં લક્ષ્મીને લઈ જવાની હોય, સ્પેશિયલ આઈટમ માટે જ આઈટમ આવેલી છે. જુઓ તમે બસ આપણે નવાઈ ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે. એની બોડી ને બધી ફિટનેસ ને બધું ચેક કરો મિત્રો. ને મોયડો કેમ લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. જો મિત્રો આપણી લક્ષ્મીની રમત આપણે આને સવારે 10 મિનિટ છોડીએ છીએ અને બોર પછી 10 મિનિટ રમત રમાડીએ છીએ. આ ડિસ્કાનું નામ સોતાલો કહેવામાં આવે છે. કામકાજ કેવું છે થોડુંક કોમેન્ટ કરી દેજો. જે ઘોડીઓના શોકિંગ હોય એને ખબર પડતી છે કે આ સોતાલો કેવો રમે છે. બોર પછીના વાગી ગયા છે 4. એ નદીના સામે કાંઠે આવી ગયા દવા છાંટવા 66 નંબરમાં. બીજો પંપ છે આવી છે આપણે 66 નંબર. પપ્પા બેઠા છે સેટે બેરેલ ભરીને. આપણે છાંટી દવા 3 ધોરીએ 3 ઓઇલ લેતા દઈ છે. આપણે દવા છાંટવાનું કામ કરી દીધું છે પૂરું અને વાગી ગઈ 5:30. અને આજ આપણે મમ્મીની હતી રજા બોર પછી વાડી આવવાની, કે એને બનાવવાની હતી સિંગ, એટલે એને બનાવી નાખી છે સિંગ. એટલે આપણે આવ્યા છે ઘરે. કીધું થોડોક નાસ્તો કરી આવી અને આપણે જવાનું છે આપણા પપ્પાની ભાઈબંધની ત્યાં બતાવી તમને. છે કારીગર સિંગની બનાવી નાખી સિંગ. વાઇટકામાં દે કાંઈ શીશો થોડોક હોય. આપણી મમ્મીને થોડાક વખાણ કરો તમે, એટલે તેમને સીધો આખો સિંહો જ. કારણ ખબર ન પડે. આપણે થોડીક ખાવી હોય તો વાઇટકામાં દે આખો શીશો લઈને આવી ગઈ હતી. આ છે આપણા મેડમ. આપણે આવું ટાંકવાનું કામ કરે છે. નવરા હોય ઘેરેલી કામ કર્યા કરે. આપણી મમ્મી આવી ગઈ છે સિંગ લઈ. જુઓ તમે ખાલી સિંગ જુઓ મિત્રો. આપણા ઘરની બનાવટ છે. આપણે દયા ડુંડી છે કારીગર. આપણે ઘરની છે કોથમી. પપ્પા વાડીએથી આવ્યા, કોથમી લેતા આવ્યા. જોવો તમે કુણી માખણ જેવી છે મિત્રો. પડી જાય કાંઈ ઘટે નહીં મમ્મી. સિંગ એટલે સિંગ છે, એમાં કાંઈ ઘટે નહીં. શાકોજી તમે પપ્પા કેમ છે? દાંત વગીને તો પછી હવે આવે છે. દાણા મોટા રો એક નંબર હે. આપણે ભોગી ગયા પપ્પાના દોસ્તારની વાડીએ. આ છે મકાન. આ છે આપણા પપ્પાના દોસ્તાર, બે નીંદવાનું કામ કરે છે. અને લોહી નથી ચડતું એટલું કામ કરે. લોહી નથી ચડતું એટલું કામ કરે છે. આ છે મકાન. ઘેરે ન હોય ને એવું બનાવ્યું છે વાડીએ મિત્રો. જોવો તમે. અમારે આ બાજુ વાડીઓના શોપિંગ વધારે હોય. ઘરે મકાન ન હોય ને એવું વાડીઓ બનાવ્યું હોય. આ છે આપણા પપ્પાના દોસ્તાર જયંતિભાઈ. જો જયંતિભાઈ. લોહી નથી પણ આટલું બર કર્યા કરે આખો દી ઢોર વાહે ને ખેતરમાં ને. જોવો તમે. આ છે પાણીનો ટાંકો RCCનો. આટલું અમારે શું હોય ખેડૂતને બધું એટલું ઝીણું ઝીણું વાવ્યા કરી શાકભાજી ખાવા પૂરતું થઈ જાય.
જો. જોવો એમ કે શોખ જોવો બધું શોખ જો આપણા પપ્પાના દોસ્તારું છે બધા આ શોખની વસ્તુ છે બધી. આપણી કોઈ ઢોર એક નબળું જ નથી રાખતા તમે જુઓ. બે બતાય હમણાં પછી ઓલી બે કેટલાની વેચી કીધી. જો તમે બે ભાઈઓ એક બળદ રાખે છે જો એક કઈ વસ્તુ નબળી નથી. અને હાથી છે ચોખ્ખો હાથી. એની પાડી વેચી આ છે વસેરી. પેલા હતી મોટી ઘોડી દઈ દીધી છે ને હવે પાછી વસેરી લાવ્યા છે. આપણા કરતાં નાની છે એ કાંઈ શીખવાડ્યું નથી લાવ્યા છે. ભણકા, આની બેન 2 લાખની કેટલામાં દીધી? 2 લાખની એકલીમાં આની બેન દીધી હો, પેલું વેતરું. મિત્રો આની બેન નથી ને આ ભાઈ પાસે જયંતિભાઈ પાસે પેલું વેતરું હતું. કેટલામાં આપી હતી? 2,21,000 વેચી હતી આને બેન. અને જો. ઓલી વસેરી હમણાં લઈ આવ્યા છે, 8 મહિનાની થઈ છે. 8 મહિનાની થઈ છે વસેરી લાવ્યા છે. 1,51,000. એ લીધી છે 1,51,000ની. જો તમે એક કઈ વસ્તુ નબળી નથી. બીજો બળદ એ બતાવશું ઓલી વાળી. આ એક બળદ છે જો તમે ખાલી. આ બધી શોખથી વસ્તુ છે અમારી બાજુ હાંકવાના ઓછા હોય શોખથી રાખ્યા હોય. એક એના બીજા મોટા ભાઈ પાસે છે એ આગળ બતાવશું આપણે. હાલો બીજું માર્કિંગ એક મેં એવું કર્યું છે કે જેની વાડીએ ઢોર સુખી છે ને એ લોકોને કોઈ દી પાણી ખૂટ્યું નથી. અમારા ગામમાં એ રીતે છે, તમારા ગામમાં જે રીતે હોય એ કોમેન્ટ કરજો. 100% જેટલાને ઢોર સુખી છે ને એને ભગવાને પાણી એટલું દીધું છે ને અમારા ગામમાં તો એ રીતે છે. હા હિસ્સે પાણી ઢોર વગરના હોત એના અમુકને, પણ વધારે મારું કેવું આ છે. પપ્પા એમ કહે છે આપણે હરેક વસ્તુમાં એને ઉદાહરણ લીધા છે ગામે ગામે. જેનું ઢોર સુખી છે એને બધા લગભગ બધાને પાણીની નિરાશ છે, કોઈને પાણીની ઉપાધિ નથી. હા છે આપણું જયંતિભાઈનું બધું. આપણે હવે અહીંથી સામે જવાનું છે. સામે છે એના મોટા ભાઈનું દિલાભાઈનું. ન્યાય બતાવી ન્યાય જનાવર રાખે બધા શોખથી પાડે છે. જો મકાનનું લુક જુઓ તમે લોકેશન. જો તમે લીલું જોવો બધું મકાન જો મકાન જુઓ તમે. કાકા બાકાના બધા પાણીના ટાંકા ને બધું અમારે આ બાજુ સુવિધા પૂરી હોય સ્ટોક કરવાનું ને બધી. ઢોર સુખી તો માણસ ભાઈ. એના ઢોર સુખી ને એના માણસ સુખી. આ છે એના મોટા ભાઈનું દિલાભાઈનું. જો તમે બતાવે આપણે રસ્તામાં આવેલા જઈશ. હા તુવેર માંડું બધા જય તુવેરનું વાવેતર થઈ ગયું. માંડવીની બહાર આવી ગઈ છે. જય સાપ સોખાઈ જોવો ભાઈ. આ ભાઈ તો ભેંજો ચોખાઈ જો. એટલે ભડકતી નથી ને તો આઘારી. જો મકાન ને એવું જો. પપ્પાના મિત્ર આપણે છે દિલાભાઈ અહીં દોવે છે પણ થોડુંક શું હે કે આપણે આવીએ થોડુંક ભડકસોમાં કોઈ આપણે જરીક આઘા ઊભા હી ઘડી. જો આ છે એના ભાઈ પાસે વસેરી. આ બાને આપણે ઓલી વસેરી બતાવીને બે હારે જ લાવ્યા છે. આ લઈ વસી 2,51,000 રૂપિયાની 10 મહિનાની થઈ. તો વસ્તુ અહીં જુઓ બધી. આ વાસળી જુઓ વરદીની છે, એમાં કાંઈ ઘટે નહીં. જો જો પેલું વેતર છે. કેટલું દૂધ છે દિલાભાઈ? 7-8 લીટર કરે મિત્રો. લોહી જોવો તમે ખાલી. ચટકો ભરો ને તોય લોહી આવી જાય. જો ધુવાડી ચાલુ જ છે. આ બીજો બળદ છે એક આપણે વાં તમને બતાવ્યું. આ એના મોટા ભાઈ રાખે. જો લોહી જોવો બધાને. આને બીજી ઘોડી છે મોટી. ઓલી લઈ બસ નાની. આ વરઘોડા ફૂલેકાની ચાલુ છે. જો તમે આ છે નીણ ભરવાનું ગોડાઉન. આ છે પાણીની કુંડી. ખાલી ચોખ્ખું જોવો પાણી કેટલું છે. તરિયું દેખાય જોવો મિત્રો. ચોખ્ખાઈ જોવો તમે ખાલી. આ ભાઈના ઢોર જોવો એટલે આ ભાઈને પાણી છો આને લોકો દાસ છે. આ રીતનું મકાન છે. આ બાંધવાનું છે. લે હજી એક બદુડી તો અહીંયા બાંધી. જો મિત્રો એને લોહી જોવો તમે. નાની છે પણ સીટીઓ ભરો તો લોહી આવી જાય. આ છે બાંધવું. આ ભાઈની ફૂલ પાણી છે. આપણે આવા ઘણા દાખલા જોયા છે કે
કે જેમનું ઢોર સુખીને એને પાણીની હરેકને નિરાય હોય છે. આપણે તો હાથમાં મહિનો હતો. 12મો, પહેલો, બીજો, ત્રીજો, 8 થઈ ગઈ. હાથમાં પાંચ ગાભણી હતા. ગા વાળીની મોં ગોળ દૂધ ધમકાડી બોલે હાંજે વાટકા ભરીને ખાયા કરી. આ છે વાડીની મોય. ઢોર રાખવું જરી કટાણે અઘરું છે, પણ જેને છે ને જો અટાણે અગાઉ મિલકણ ભરાઈ ગયું છે હાંજનું, સાંજે ચા બનાવવાનું અગાઉ બને અને સાંજે જે વાટકા મોઢે ખાય એ તો નોખું અડધો લીટર તો ખાય એક જણો. જો બહેની ભરી દીધી આ બનાવટી અને સાંજે પાછું વારું કરીને વહી આવે છે વાડીએ વાહું એટલે એનું મિલકણ ભરાઈ ગયું છે દૂધનું. જો તમે ખાલી લોકેશન જુઓ અમારી બાજુ. આ બાંધવાના બધે રાતના અંદર ઓળી ગયેલા. આ રાતે બાંધવાનું છે. ઓમ અમારે આ બાજુ થોડુંક પડે એટલે થોડુંક પેક તો રાખવું પડે. આ છે લીલું બધું ઝીંજવો છે, પાછળ રચકો છે, મકાઈ છે, વધારે ઝીંજવો છે. આ રીતનું બાંધવાનું છે, અલગ અલગ છે. એક સાઈડ આ બે છે ઘોડિયું બાંધવાનું છે, ઓલી બાજુ છે ભેંસું બાંધવાનું. બધી ચોખ્ખાઈ જુઓ તમે ખાલી. આ ખાતરનો ઢગલો છે, દર વર્ષે એટલું નાખી જ દેવાનું હોય. લીલું બતાય આમ આમ લીલું આટલું એટલું છે. અને આ ખાતર બતાય વરો આટલું 10 હોય તો આટલું નાખે. હજી અડધે જ પૂગ્યું છે. દિવાળી એક બહુ ઢગલા થાય. આ છોકરા જો આપણે શાકભાજીનું તો શું હોય, બધી થોડું થોડું હોય જ. આપણે ઘરનું જ શાકભાજી હોય, લેવાનું ભગવાનની દયા હોય. ખેડૂતને બધા ન હોય, થોડું થોડું વાવવાનું જ હોય. જો ખાતર જુઓ તમે, દર વર્ષે આપણે 30-40 લારી હોય એટલું નાખી જ દેવાનું હોય. માંડવી જુઓ તમે ખાલી, તુવેરનું વાવેતર છે વચ્ચે, એટલે શિયાળું પીત કરવું ન પડે. આપણે જો ખેડૂતના છોકરા રવિવાર હોય ને એટલે વાડી આવે. આપણે દિલક કાકાનો છોકરો નાનો છે કાળિયાની રમે જ છે. તમે જુઓ એને કેવું બધું ગોઠવું હોય ને તમે જુઓ. અંદર પાણીનું ટેન્કર છે નાનું અને બહાર ઝટકો મારેલો છે કે કોઈ એને સેટું રહેવાનું, કોઈને અડવાનું જ નહીં. ઝટકાની દોરી કમ્પ્લીટ છે. કાળિયો ન આવે હવે રવિવાર સિવાય. રવિવાર ટુ રવિવાર રમવા આવતો હોય. એના ઘર બનાવ્યું છે એના બધા રમકડા રાખવા માટે. લાલ લીલેટ છે ભાઈ, લાલ દોરી મારેલી છે ઝટકાની, કોઈ અડવો નહીં. જોવો તમે. આપણે નીકળી ગયા છે ઘેર જ આવવા. આ વ્લોગ આપણે કરીશું પૂરો. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો.